એકલવ્ય વિદ્યા સંકુલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય વિદ્યા સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મત ભાગ 2 એની આપણે સ્વાધ્યાય પોથી છે એ પૂર્ણ કરીશું. તો બધા વિદ્યાર્થીઓ છે એ સ્વાધ્યાય પોથી બહાર કાઢે અને સ્વાધ્યાય પોથી પૂરે. હવે એમાં આપણે પાઠ નંબર 9 હતો. કયો હતો? ખોખા અને રેખાચિત્ર. કયો પાઠ હતો? ચેપ્ટર તો કે ખોખા અને રેખાચિત્ર. એના આપણે 1 થી 7 પ્રશ્ન છે એ તમને પુરાવ્યા હતા. કયા પ્રશ્ન પુરાવ્યા હતા? 1 થી 7 પ્રશ્ન છે એ તમને પુરાવ્યા હતા. તમારે હવે 1 થી 7ના પ્રશ્ન બધા વિદ્યાર્થીઓએ પૂર્ણ કરી નાખ્યા હશે. હોમવર્કમાં આપેલા એ પ્રશ્નો પણ તમે ગણી નાખ્યા હશે, શીખ્યા હશે. અને હવે એના પછીના આગળના પ્રશ્ન છે 8મા પ્રશ્નથી આપણે શરૂઆત કરીશું. હજી પણ કોઈને 1 થી 7 પ્રશ્ન છે એ પૂરવાના બાકી હોય અથવા ના સમજાણા હોય તો ફરી વખત વિડીયો જોઈ અને એ પ્રશ્ન છે એ પૂરી નાખશે. 1 થી 7 પ્રશ્ન. જો એમાં 8મો પ્રશ્ન છે, નીચે આપેલા સમઘનને તેના સાચા વાસ્તવિક ચિત્ર સાથે જોડો. શું કીધું છે? નીચે આપેલા સમઘનને તેના સાચા વાસ્તવિક ચિત્ર સાથે જોડો. હવે જો આ એક સમઘન તમને આપેલો છે. સમઘનને સૌપ્રથમ તમારે શીખવાનું છે. સમઘનને કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય. કેટલી બાજુ હોય? 6 બાજુ. 6 બાજુ તમને દેખાતી હોય એવું તમારે સમઘન છે એની સાથે તમારે જોડકું જોડવાનું છે. તો હવે આ 6માંથી આપણને અહીંયા કેટલી બાજુઓ દેખાય છે? તો કે 1, 2 અને 3. આ 3 બાજુઓ જ દેખાય છે. તો 6માંથી 3 બાજુઓ દેખાય એવું સમઘન છે એને તમારે જોડકું જોડવાનું છે. જો આ સમઘન જેવું તમને લાગે છે તો કે નથી લાગતું. પછી આ સમઘન જેવું લાગે છે તો કે નાના. આ તો કે નાના. પછી આ તો કે આ. એની 3 બાજુઓ પણ દેખાય છે એટલે કે હા. પછી આ તો કે આ. તો આની સાથે જોડકું જોડવાનું, આની સાથે જોડકું જોડવાનું. પછી અહીંયા તો કે દેખાય છે તો કે નાના. પછી 7મું તો કે ના. તો આપને કયા સમઘન દેખાય છે? તો કે આ 5મું અને 4થું. આ 2 જ સમઘન દેખાય છે તો તેની સામે આપણે જોડકું જોડીશું. તો આ હતો 8મો પ્રશ્ન. એના પછીનો 9મો પ્રશ્ન છે, નીચે આપેલી ખુલ્લી જાળીને તેના ખોખા સાથે જોડો. શું કીધું છે? નીચે આપેલી ખુલ્લી જાળી. તમને આ જુઓ, તમારી પાસે ખોખું હોય ને, ખોખું એને તમારે આખું ખુલ્લું કરી નાખવાનું. આ રીતને ખુલ્લું કરી નાખવાનું. શું કરવાનું? આ રીતના ખુલ્લું કરી નાખવાનું. વ્હાઇટ એટલે કે સફેદ ખોખું હોય ને એવું તમારે લેવાનું. તમારે જાતે ઘરે આવી તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. તમારે કોઈ પણ નાનું એવું ખોખું લેવાનું. એમાં તમારે સફેદ ખોખામાં તમારી પાસે કલર હોય, બધા પાસે કલર હોય ને, તો કલરની મદદથી આ એક બાજુ 3 ટપકા, એક બાજુ 2, 1, પછી 6, 5 અને 4 આવા બધી બાજુ ટપકા કરી નાખવાના. જેમ તમને આ રીતના ખુલેલું આપ્યું છે ને એમ જ તમારે ખોલીને ટપકા કરવાના છે. બાકી એ કોઈ અલગ રીતે કરવાના નથી. પછી તમારે જોવાનું છે કે આને તમે ખોખાની જેમ વાળો તો તમને 1, 2, 3, 4 અને 5 આ 5 તમને ઓપ્શન આપેલા છે. એ 5 ઓપ્શનમાંથી તમને કઈ રીતે દેખાય છે એ તમારે મને કહેવાનું છે. શું કરવાનું છે? તમારે ઘરે આવું એક ખોખું લેવાનું છે, એને આ રીતના ખોલવાનું છે. 1, 2, 3, 4 બાજુ સીધી રહે, એક બાજુ અહીંયા રહે અને એક બાજુ અહીંયા વાળો. તો આ 6 બાજુ છે એને તમારે આ રીતના ખોલી અને આ રીતના તમારે કલરથી ટપકા કરવાના છે. અને પછી એ તમારે સ્કૂલે આવો ત્યારે મને બતાવવાનું છે. તો હવે એને તમે 6 પછી આ 6માંથી તમને કઈ બાજુ ક્યાં આવે છે એ તમારે એના ઉપરથી કરવાનું છે. તો જો આ 2 બાજુની 3 બાજુ 4 બાજુ છે ત્યાં એની સામે 5 બાજુ આવી શકે તો કે હા.
પછી આ પણ આવી શકે, 3 બાજુની સામે 2 બાજુ 1 બાજુ, અને 5મું એટલે કે 1, 4 અને 5 આ 3 ઓપ્શન છે એ સાચા છે, બાકી 2 છે એ ખોટા છે. તો આ રીતના તમારે જોડી બનાવવાની છે. એના પછીનો 10મો પ્રશ્ન છે, નીચે આપેલી આકૃતિઓના ખૂણાઓ જોડો અને બનતા ઘનનું નામ લખો. જો આપણે સમઘન અને લંબઘન બે જ વસ્તુ તમારે ભણવાની છે. સમઘન એટલે શું કહેવાય? તો કે જેની 6 બાજુ સરખી હોય એને શું કહેવાય? તો કે સમઘન કહેવાય. પછી લંબઘન કોને કહેવાય? તો કે જેની 4 બાજુ સરખી હોય અને 2 બાજુ શું હોય? અલગ હોય, એને શું કહેવાય? લંબઘન કહેવાય છે. જો તો અહીંયા સમઘન અને લંબઘન મેં તમને દોરીને બતાવ્યા છે, તો આ રીતે તમે દોરી શકો છો. હવે એના પછીનો 11મો પ્રશ્ન છે. જો શું કીધું છે 11મા પ્રશ્નમાં? નીચે દિવાસળીની પેટીઓથી બનેલ પુલ અને તેને ઉપરથી, બાજુએથી અને સામેની બાજુથી જોતા તે કેવો દેખાશે તે ચિત્રોમાં આપેલા છે, તેને યોગ્ય રીતે જોડો. તમને જો આખો એક પુલ બનાવેલો આપેલો છે, એને ચિત્રો પણ તમને આપેલા છે. હવે તો ચિત્રમાં ઉપરથી કેવો દેખાશે, બાજુએથી કેવો દેખાશે, સામેથી કેવો દેખાશે, એના તમારે જોડકા છે એ જોડવાના છે. તો કે ઉપરથી આપણે જોઈએ તો તમને 2, 4 અને 6 જે ઉપરની બાકસો રહી એ જ તમને દેખાય છે. એટલે ઉપરથી જોયા તો કેવો દેખાય? તો કે આ સી ઓપ્શન છે એવો દેખાય છે. પછી બાજુમાંથી જુઓ, તમે બાજુમાંથી જુઓ તો તમને કઈ રીતના દેખાય? તો કે આ રીતના છે, તમને ઊભી પટ્ટીઓ દેખાય છે. પછી સામેથી જુઓ તો કઈ રીતના? એ તમારે જોડકા જોડવાના છે. એના પછીનો 12મો પ્રશ્ન છે. જો નીચે આપેલા દિવાસળીની પેટીઓથી બનેલ પુલને ઉપરથી અને બાજુએથી જોતા તે કેવો દેખાશે તે દોરો. શું કીધું છે? તમને એક દિવાસળીનું પાછું એક બીજો પુલ આપેલો છે, તે ઉપરથી કેવું દેખાશે અને બાજુએથી જોતા કેવું દેખાશે એનું તમારે ચિત્ર દોરવાનું છે. તો જો મેં અહીંયા દોરેલું છે, ઉપરથી જોતા આવું દેખાય છે. આપણે ઉપરથી જોઈએ તો તમને જે ઉપર 3 બાકસ હોય ની પેટી રાખેલી છે એ જ તમને 3 દેખાય. તો અહીંયા એ રીતના મેં દોરેલી છે. પછી બાજુએથી જોતા એ કેવું દેખાય એ તમારે જાતે પ્રેક્ટિસ કરી અને દોરવાનું છે. આ હતો 12મો પ્રશ્ન. એના પછીનો 13મો પ્રશ્ન છે. નીચે આપેલા 3 ચિત્રોને આધારે દિવાસળીની પેટીઓથી બનતા મોડેલનું વાસ્તવિક ચિત્ર દોરો. શું કીધું છે? જેમ તમે અહીંયા ચિત્ર ઉપરથી તમે મોડેલ દોર્યા હતા, ઉપરથી જોતા કેવું મોડેલ દેખાય, બાજુએથી જોતા કેવું મોડેલ દેખાય, એ દોર્યા હતા. એ જ રીતના અહીંયા તમારે શું છે? ઊંધું છે. તમને મોડેલ આપેલા છે એટલે કે ઉપરથી જોતા આવું દેખાશે, સામેથી જોતા આવું દેખાશે અને બાજુએથી જોતા આના જેવું દેખાશે. આ 3 મોડલ ઉપરથી હવે તમારે કહેવાનું છે કે આ ચિત્ર આખું કેવું હશે એ તમારે અહીંયા તમારી જાતે દોરવાનું છે. આ એક પ્રશ્ન છે એ આખો મેં તમારા માટે રાખેલો છે. શું કામ? કારણ કે તો જ તમને ખબર પડશે કે તમને કઈ રીતે વસ્તુ જોતા અને એને કેવી રીતે દોરવી. એટલા માટે આ તમારે જાતે ઓપ્શન કરવાનો છે અને જાતે તમારે આખું ચિત્ર દોરવાનું છે. બધા વિદ્યાર્થીઓએ શાંતિથી વિચારી અને સમજીને આ ચિત્રનું મોડેલ વાસ્તવિક ચિત્ર જેવું હોય તેવું જ તમારે અહીંયા દોરવાનું છે. તો આ તો આપણો 13મો પ્રશ્ન. હવે એના પછીનો 14મો પ્રશ્ન છે. જો શું છે? તો કે નીચે આપેલા મોડલને ઉપરથી જોતા કેવું દેખાશે તે માટે વિકલ્પોના નીચેના ખાનામાં તીર કરો તથા મોડેલ બાજુએથી જોતા કેવું દેખાશે તેમાં સાચું કરો. ઉપરથી જોતા કેવું દેખાય એના માટે તીર કરવાનું અને બાજુએથી જોતા કેવું દેખાય એ તમારે એમાં સાચું કરવાનું. તો જો આ તમે ઉપરથી જુઓ આ રીતના મોડેલને તો તમને બધા ચોરસ જ દેખાય, તો આ તમને આવું દેખાય એટલા માટે અહીંયા તીર કર્યું છે. પછી આવું ચિત્ર તો તમને ક્યારેય દેખાય જ નહીં. સામેથી જુઓ
તો તમને આવું ચિત્ર દેખાય. પછી બાજુમાંથી જુઓ તો તમને આવું દેખાય. જુઓ જ ને કેટલા ચોરસ દેખાય, એટલા જ ચોરસ છે એ તમારે કરવાના રહેશે. તો એ અને બી ઓપ્શન છે એવો તમારે ઓપ્શન કરવાનો રહેશે. એના પછીનો 15મો પ્રશ્ન છે તો કે નીચે આપેલા ગહન ચિત્રને ઉપરથી, બાજુએથી અને સામેથી જોતા કેવું દેખાશે એનું તમારે ચિત્ર દોરવાનું છે. ઉપરથી જોતાં કેવું દેખાય, બાજુમાંથી જોતાં કેવું દેખાય અને સામેથી જોતાં કેવું દેખાય એ તમારે દોરવાનું છે. તો જો આમાં તમારે ચોરસ યાદ રાખવાના, કેટલા 1 2 3 4 5 ચોરસ સીધા, 1 2 3 ચોરસ છે એ ત્રાંસા. તો ઉપરથી જોતાં કેવું દેખાય, બાજુએથી જોતાં કેવું દેખાય અને સામેથી જોતાં કેવું દેખાય એ તમારે દોરવાનું છે. તો જો ઉપરથી જોતાં તમને કેવું દેખાય તો કે જો 5 સીધા, તો 5 સીધા ચોરસ દેખાય અને 2 ત્રાંસા એટલે કે 2 ત્રાંસા. તો અમે ઉપરથી આ આકૃતિને જુઓ તો એ તમને આવી જ દેખાય, હુબહુ આવી જ દેખાય. એટલે એટલા માટે એવી અહીંયા દોરી છે. પછી સામે બાજુએથી જોતાં તમને કેવી દેખાય એ પણ તમારે અહીંયા દોરવાની છે અને સામેથી જોતાં કેવી દેખાય એ પણ તમારે અહીંયા દોરવાની છે. તો આ 15મો હતો પ્રશ્ન. પછી એના માટેની તમને પ્રવૃત્તિઓ આપેલી છે. સમઘન ખુલ્લું ખોખું બનાવી શકાય તેવા 10 જાળીના આકારો નોટબુકમાં દોરો. પછી શિક્ષક વિદ્યાર્થીઓને તેમના ઘરનું ગહન ચિત્ર દોરવા જણાવશે. તમારા ઘરનું ચિત્ર તમારે દોરવાનું છે. શિક્ષક વિદ્યાર્થીઓને કેટલીક વસ્તુઓ ઉપરથી, સામેથી, બાજુએથી બતાવી તેને આધારે કેટલીક વસ્તુઓ ઉપરથી, સામેથી, બાજુએથી જોતાં કેવી દેખાશે તે દોરવા જણાવવાનું છે. તમારે તમારા ઘરનું ચિત્ર જ દોરવાનું છે. તમારે પહેલાં તમારા ઘરનો દરવાજો હોય ને, ગેટ, એની સામેથી ઊભું રહીને જોવાનું એ કેવું દેખાય છે. પછી બાજુમાં શેરી જતી હોય ને તે શેરીમાં વહી જવાનું અને શેરી ઉપરથી જોતાં કેવું દેખાય છે એ દોરવાનું. પછી તમારે તમારી બાજુમાં બીજા કોઈનું ઘર હોય ને એની મેળી ઉપર જઈ અને જોવાનું કે ઉપરથી છે એ મારું ઘર કેવું દેખાય છે. તો આ 3 વસ્તુ છે એ તમારે દોરવાની રહેશે. એના પછીનું તમને અહીંયા ગૃહ કાર્ય આપેલું છે, એ તમારે જાતે નિરાતે હોમવર્કમાં પૂરું કરવાનું છે. ગૃહ કાર્યમાં પણ આપણે જે પ્રશ્ન જોયા ને 1 થી 15 પ્રશ્ન, એના જેવા જ પ્રશ્ન છે. તો એ પ્રશ્ન બધા છે એ તમારે પૂર્ણ કરવાના છે. તો પેજ નંબર ક્યાં સુધી તો કે 27 સુધી બધા વિદ્યાર્થીઓએ પૂર્ણ કરવાનું છે. 27મું પેજ પણ પૂરી નાખવાનું છે વાસ્તવિક ચિત્ર, એટલે તમારી પ્રવૃત્તિ પૂરી થશે છે. તો આપણે ગણિત ગમ્મતની સ્વાધ્યાય પોથી ધોરણ 5માં આપણે ભાગ 2માં 9મો પાઠ છે ખોખું અને રેખાચિત્ર એ આપણે પૂર્ણ કર્યો. તો બધા વિદ્યાર્થીઓએ છે એ સ્વાધ્યાય પોથી એની આખી પૂર્ણ કરી નાખવાની છે અને સમજવાની છે. હજી કોઈ પણ વિદ્યાર્થીને ના સમજાણું હોય તો એ પૂછી શકો છો અને એ દોરી અને તમારે સમજવાનું છે. તમારે સમઘન અને લંબઘન એના વિશે તમે ખાસ ભણ્યા છો એ વસ્તુ તમારે ખાસ જોવાની છે. તો આપણે અહીં સુધી રાખીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચર સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓએ આ સ્વાધ્યાય પોથી છે એ પૂર્ણ કરવાની છે. જય હિન્દ, જય ભારત. આભાર વિદ્યાર્થી મિત્રો.